નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ, મહિલાઓ માટે સરસ મજાની યોજના આવી છે. અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવતી હોય છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર વાત કરીએ, સરસ મજાની મિત્રો જે યોજના આવી છે સરકાર તરફથી મહિલા સમૃદ્ધિ યોજના આવી છે. 50થી અલગ અલગ વધારે ધંધા શરૂ કરવા માટે મહિલાઓને છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેની અંદર બ્યુટી પાર્લરનું કામ કરવું હોય, આઈસ્ક્રીમ વેચવા હોય, ઠંડા પીણાનું પાર્લર કરવું હોય, જ્યુસ પાર્લર હોય, આયુર્વેદિક સ્ટોર ખોલવી હોય, ફ્લાવર બુકે માટેની દુકાન કરવી હોય, પશુ આહાર ખોળ આહારની દુકાન કરવી હોય, ખેતીને લગતા યાંત્રિક સાધનોની દુકાન છે, બરાબર. પછી હોમ ફર્નિશિંગની સ્ટોર હોય, સોફા, પડદા, બરાબર, ગાડલા, ચાદરો વગેરે જેવી દુકાન બનાવવી હોય, ડેરી ઉદ્યોગ કરવી હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણની દુકાન કરવી હોય, ફરસાણની દુકાન છે, બરાબર, ફોટો ફ્રેમની દુકાન છે, મોબાઈલ ફોનની દુકાન છે, રેડીમેડ ગાર્મેન્ટની દુકાન કરવી હોય, સ્ક્રીન પ્રિન્ટિંગ પ્રેસની દુકાન કરવી હોય, બરાબર, સિરામિક માટે છે, બ્રાસ માટે છે મિત્રો, મિનરલ વોટર આરો પ્લાન્ટ માટે છે, ફિઝિયોથેરાપી સેન્ટર માટે છે, સેન્ટિંગના કામો માટે છે મિત્રો, દરજી કામ માટે છે, ધાર્મિક ઉપકરણોની દુકાન કરવી હોય, કેટરિંગ છે, બરાબર, ડીજે સેટ માટે છે, ગિફ્ટ આર્ટિકલ માટે છે, લોડિંગ વાહન માટે છે, બાંધણી ઉદ્યોગ, ફટાકડાની દુકાન, આવી રીતે અલગ અલગ મિત્રો 50થી વધારે કહેવાય ને કે અલગ અલગ વ્યવસાયો અથવા દુકાનો કરવા માટે છે સરકાર તરફથી છે મહિલાઓ માટે ખાસ કરીને સ્ટેશનરીની દુકાન હોય, સ્પોર્ટની દુકાન છે, મંડપ સર્વિસ છે મિત્રો, બરાબર, ઝેરોક્સ લેમિનેશન છે, ફોટો સ્ટુડિયો છે, ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ છે, મીણબત્તી છે, ગૃહ ઉદ્યોગ છે, વિશેષ ખાસ કરીને અનાજ દળવાની ઘંટીની દુકાન છે, મરી મસાલાની દુકાન છે, બરાબર. હવે વાત કરીએ આ યોજનાની પાત્રતા શું રહેશે મિત્રો. યોજના માટે છે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા હોવી જરૂરી છે મિત્રો. એટલે કે મિત્રો એસસીબીસી કે ઓબીસીની અંદર આવતા હોય આની અંદર એપ્લાય કરી શકે છે. વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે મિત્રો. અરજદારની ઉંમર છે જાહેરાતના ધંધાના જે માટે છે 21થી 45 વર્ષની હોવી જોઈએ ઉંમર મર્યાદા. હવે વાત કરીએ મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત છે ₹1.25 લાખનું છે નિગમ તરફથી લોન આપવામાં આવે છે મિત્રો. મહિલાઓને છે લોન આપવામાં આવે છે. આ યોજનાનો વ્યાજદર છે વાર્ષિક 4%નો રહેશે મિત્રો. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત છે 1.25 લાખ રૂપિયાની લોન છે મિત્રો. 1.25 લાખની લોન આપવામાં આવે છે 4%ના વાર્ષિક વ્યાજ દરે, બરાબર. મહિલાઓને કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ફોર્મ ભરવા માટેની છે છેલ્લી તારીખ છે 29/2/2024. ઓનલાઈન અરજી કરવાની છે. અહીંયા વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. હવે વાત કરીએ મિત્રો અગાઉ લોન મેળવવા માટે ઓફલાઈન અરજી કરેલી હોય, અરજી અધૂરી હોય, બરાબર, તો આ વખતે ફરીથી નવી અરજી કરવાની રહેશે મિત્રો. વધારે માહિતી માટે તમને અહીંયા વેબસાઇટ આપેલી છે, એનો સંપર્ક કરી શકો છો. વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી શેર કરશો.